તમે તમારા બાળપણને યાદ કરો. જ્યારે તમે નાના હતા, તમારે ચોકલેટ ખાવી હોય કે પછી કાંઈ પણ ફાસ્ટ ફૂડમાં જે કાંઈ છે એ તમારે ખાવું હોય, તો તમે તમારા મમ્મી પપ્પાની સામે ક્યારેય જીદ કરી છે? તમારા દાદા દાદીની સામે, નાના નાનીની સામે, મામાની સામે ક્યારેય જીદ કરી છે? જો તમે કરી હશે તો તમને ખબર હશે કે કોઈ પણ વસ્તુ તમારે જોઈતી હશે તો તમે એના માટે એક એક્સ્ટ્રીમ લિમિટ સુધી તમે જશો. તમે ફૂલ ટ્રાય કરી લેશો, મહેનત કરી લેશો એના માટે, એ મેળવવા માટે. બસ આવું જ એક્ઝામમાં હોય છે, પરીક્ષામાં. જે વ્યક્તિને વધારે માર્ક્સ લાવવા છે તો એ પરીક્ષા માટે થઈને તનતોડ મહેનત કરશે. એ સવારે વહેલો ઉઠશે, એને કોઈને કહેવું નહીં પડે કે તું વાંચ. એ વાંચશે, કારણ કે એને પરીક્ષામાં માર્ક્સ લાવવા છે. બસ આવી જ રીતે જે વ્યક્તિ માટે તમે એનો ગોલ છો, જે વ્યક્તિ માટે તમે એનું લક્ષ્ય છો, એ તમારા સુધી આવવા માટે થઈને ગમે એટલી મહેનત કરવા તૈયાર હશે. એ પોતાનું આખું વ્યક્તિત્વ તમારા લીધે બદલવા તૈયાર હશે. કારણ કે એને ખબર છે કે તમે જે એને બદલી રહ્યા છો એ એનામાં પોઝિટિવ ચેન્જ આવી રહ્યો છે. તો કોઈ પણ વ્યક્તિ પોતાનામાં પોઝિટિવ ચેન્જ લાવતા પોતાને રોકશે નહીં. એ લાવશે, તમારા માટે એ બેટર પર્સન બનશે અને તમારા સુધી આવવા માટે થઈને એ ગમે તે રીતે મહેનત કરશે. કોઈ બહાના નહીં ગોતે. ઓકે? એટલે વાત યાદ રાખજો કે જ્યારે કોઈ વ્યક્તિ તમારા સુધી આવવામાં તમને અલગ અલગ રીઝન્સ આપે તો એ આપણું ના હોય, અને આપણા સુધી જે આવવાનું હોય, આપણું હોય, એ ક્યારે રીઝન્સ ના બનાવે યાર. ઓકે? ગોડ બ્લેસ યુ.